વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ ઉપરથી એક 42 વર્ષીય પુરુષે મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે। તો વડોદરા જિલ્લાના સાવલીને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદીના બ્રિજ ઉપર બાઇક લઈ આવેલા આ ઈસમે બ્રિજની પાળી પર લગાવેલી લોખંડની રેલિંગ પર ચડી મોતની છલાંગ લગાવી હતી। તો બ્રિજ ઉપર પસાર થતા વાહન ચાલકો સહિત લોકટોળા ઉમટી પડ્યા હતા અને આ સમગ્ર મામલે સાવલી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી। તો સાવલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી બાઇક અને સામાન ચેક કરતા તે ઈસમ આશરે 42 વર્ષીય ઉજ્જવલ ઘનશ્યામભાઈ પટેલ સાવલી તાલુકાના નમીશરા ગામનો હોવાનું માલુમ પડતા પરિવારજનોને આ મામલે જાણ કરવામાં આવી હતી। પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। તો ઘટના સ્થળે આવેલ મૃતકના કાકાએ ઉજ્જવલ નોકરી કરતો હોય અને ઘરેથી બાઇક લઈને નીકળ્યો હતો અને તેણે બીમારીથી કંટાળી અને આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું। તો આ સમગ્ર મામલે પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।